લોકો એમ કહે છે કે વિદેશની ધરતી પર આવ્યા પછી આપણા સંતાનોને જાળવવા ગહન છે. હું કહું, તમે જો સાવધાન બની વર્તશો, તમારા બાળકોમાં એ સંસ્કારનું સિંચન કરશો ને, તો દુનિયાનો કોઈ દેશ તમને ક્યારે બેન્ડ નહીં કરી શકે. તમારા સંતાન અરે ગમે તેની સાથે ભલે ને ભણે, પણ તમારે એના માટે ટાઈમ કાઢવો પડશે. એકલા ડોલરની પાછળ પાગલ બની તમે વર્તશો, તમારા સંતાનો માટે લેશ માત્ર તમે ટાઈમ નહીં કાઢો. ક્યારે પાસે બેસાડી બે સારી વાતો એને નહીં કરો, એને જીવન જીવવાનો પાઠ નહીં ભણાવો. ભણ્યો જ નથી બિચારો પાઠ, તો પછી લેશન ક્યાંથી કરે કોજી? હા ને, પછી ટીચર ફરિયાદ કરે તો લેશન કરીને, પણ તમે ભણાવ્યો નથી, હું શું લેશન કરીને આવું? સમજાય તમને? પાઠ ભણાવો તો બાળક લેશન કરશે. એમ તમે તમારા સંતાનો માટે ટાઈમ કાઢશો ને, તો બાળકમાં રૂડા સંસ્કારો આવશે, તો તમારું ગઢપણ પાડશે, અને આ તમારા સંસ્કારની ધરોહરને એ સદૈવને માટે કન્ટિન્યુ કરશે. સત્સંગને સદૈવ માટે જાળવશે. બધી વસ્તુ બહુ મહત્વની, બહુ જરૂરી છે.